i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભમરેજી માતા મંદિર ખાતે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિએ કરી આરતી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના માતાના પાલ્લા રંધીકપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભમરેજી માતા મંદિર ખાતે આજે ભક્તિમય વાતાવરણ વચ્ચે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મંદિરમાં પહોંચ્યા બાદ રિંકેશભાઈ પ્રજાપતિએ વિધિવત માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે ભમરેજી માતા મંદિરના મહંત પરમ પૂજ્ય આદરણીય નર્વદગીરી મહારાજનું ભગવા શાલ ઓઢાડી તેમજ પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત ભક્તોને સંબોધતા જણાવ્યું કે આવનારા હિન્દુ ધર્મના પવિત્ર ચાતુર્માસ દરમિયાન ઉજવાતા વિવિધ ધાર્મિક પર્વો સમાજમાં એકતા, સંસ્કાર અને શ્રદ્ધાનું પ્રતીક છે। તેમણે ખાસ કરીને અપીલ કરી હતી કે તહેવારો દરમિયાન ખરીદી કરતી વખતે સ્થાનિક હિન્દુ વેપારીઓને પ્રાથમિકતા આપવામાં આવે જેથી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળે। શ્રી પ્રજાપતિએ વધુમાં જણાવ્યું કે ધાર્મિક તહેવારો માત્ર ઉજવણી માટે જ નહીં પરંતુ પરિવાર, સમાજ અને રાષ્ટ્રને એક સૂત્રમાં બાંધવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે। કાર્યક્રમ દરમિયાન ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। અંતે મહંત નર્વદગીરી મહારાજે તમામ મહેમાનો, આગેવાનો અને ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા ભમરેજી માતાજીના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી। નિલેશ વસૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, સિંગવડ।